ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 6 જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પ્રકરણ નંબર 6 છે બજાર। અર્થશાસ્ત્રની અંદર જોઈએ તો વેપાર અને વાણિજ્યની લગતી જે કાંઈ પણ પ્રવૃત્તિઓ છે એ બજાર દ્વારા કરવામાં આવે છે। બજાર એટલે કોઈ આજના સમયની અંદર નક્કી કરેલું સ્થળ નહીં, જે જગ્યાએ વેપારને લગતી પ્રવૃત્તિઓ થાય એને બજાર ગણવામાં આવે છે। આપણે પ્રસ્તાવનાથી આ પ્રકરણની શરૂઆત કરીએ। પ્રસ્તાવના ઘણી જ ટૂંકી છે પણ સમજવામાં સરળ છે। સામાન્ય રીતે જે સ્થળે વસ્તુઓ કે સેવાનું ખરીદ વેચાણ થાય છે તેને આપણે બજાર કહીએ છીએ। એવી કોઈ સ્થળ નક્કી અગાઉથી કરેલું ન હોય, પણ જે જગ્યાએ ખરીદનાર અને વેચનાર ભેગા મળી અને જે વ્યવહાર કરે, નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય કરે, એ સ્થળ જે છે એ શું બની જાય છે? બજાર બની જાય છે। તો ટૂંકમાં કહીએ તો જે સ્થળે વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કરવામાં આવે એ સ્થળ છે એ બજાર કહેવાય છે। આપણો બજાર વિશેનો ખ્યાલ એક ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત હોય છે, પણ અર્થશાસ્ત્રમાં અર્થ બતાવે છે કે બજારનો ખ્યાલ વિસ્તૃત છે। આપણા મગજની અંદર બજારનો ખ્યાલ જે છે ને એ ભૌગોલિક વિસ્તાર પૂરતો છે કે ભાઈ જે જગ્યાએ ચીજ વસ્તુઓ મળતી હોય એને આપણે બજાર કહીએ, પણ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ તમે જોવા જાઓ તો અર્થશાસ્ત્રમાં બજારનો અર્થ જે છે એ વિસ્તૃત છે। મેં તમને અગાઉ કીધું એમ કે ભાઈ જે જગ્યાએ ખરીદ અને વેચાણની પ્રવૃત્તિઓ થાય, જે જગ્યાએ વ્યવહાર થાય એને બજાર કહેવાય। એ કદાચ જાહેર સ્થળ ઉપર પણ હોય, બજારની અંદર પણ હોય, બરાબર, અને કોઈ પણ વ્યક્તિના ઘરે પણ હોઈ શકે, તો એનો ખ્યાલ જે છે એ ખૂબ જ વિસ્તૃત છે। ત્યાર પછી એનો અર્થ આપણે જોઈએ। અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે બજાર। અર્થશાસ્ત્રની અંદર વસ્તુ કે સેવા ખરીદવાના હેતુસર ખરીદનારા અને વેચનારા એકબીજાના સંપર્કમાં આવે, એકબીજાના પરિચયમાં આવે, એ વ્યવસ્થા જે છે એ બજાર તરીકે ઓળખવામાં આવે છે। પ્રોફેસર સેમ્યુલસનના શબ્દોમાં કહીએ તો બજાર એક એવી કાર્યપ્રણાલી કે જ્યાં કાર્યપ્રણાલી છે કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે। બજાર છે એ એક પ્રકારની એવી કાર્યપ્રણાલી છે કે જેની અંદર ખરીદનાર અને વેચનાર જે છે એ વસ્તુ કે સેવાની કિંમત અને જથ્થો જે છે એ નક્કી કરવાના હેતુથી ભેગા થાય છે। આ વ્યાખ્યા જે છે એ પ્રોફેસર સેમ્યુલસન જે અર્થશાસ્ત્રી છે એણે આપેલી છે। ત્યાર પછી બજારના ઘટકો એટલે કે બજારના લક્ષણો, એમાં પહેલું છે ખરીદનારા અને વેચનારા। અગાઉ પણ વાત કરી કે ભાઈ ખરીદનાર અને વેચનારા જે જગ્યાએ ભેગા થાય, વસ્તુનો વિનિમય થાય, નાણાંના બદલામાં વસ્તુ કે સેવા જે છે એની અદલા બદલી કરવામાં આવે, એ સ્થળ એટલે બજાર। તો વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા હોવા ફરજિયાત છે, તો જ બજાર અસ્તિત્વમાં આવે। ખરીદનારા હોય અને વેચનારા ન હોય, અથવા તો વેચનાર હોય પણ ખરીદનાર ન હોય, તો બજાર અસ્તિત્વમાં આવતું નથી। તેઓ દ્વારા જ પોતાના અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે છે તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવાય છે। અને ખરીદનાર અને વેચનાર જે વસ્તુ અને સેવાના વિનિમયની જે પ્રક્રિયા કરે એને ખરીદ વેચાણની પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીં વેચનારનો પોતાનો નફો મહત્તમ કરવાનો ઉદ્દેશ અને ખરીદનારનો વસ્તુમાંથી મળતો સંતોષ મહત્તમ કરવાના હેતુથી આ પ્રક્રિયા જન્મ લે છે। વેચનાર જે છે એનો મુખ્ય ઉદ્દેશ શું હોય કે પોતે જે ચીજ વસ્તુ વેચે છે એમાંથી એને મહત્તમ નફો મળે, અને ખરીદનાર જે છે એનો મુખ્ય ઉદ્દેશ એ હોય કે જે કાંઈ પણ ચીજ વસ્તુ ખરીદે એમાંથી એને મહત્તમ સંતોષ મળે, અને આ હેતુથી આ ખરીદ અને વેચાણની પ્રક્રિયા જે છે એ હાથ ધરવામાં આવે છે। તો ટૂંકમાં ખરીદનારા અને વેચનારા બજારમાં હોવા ફરજિયાત છે। વસ્તુ કે સેવાઓ બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુઓ કે સેવાઓ હોવી
જરૂરી છે। ખરીદનારા પણ હોય, વેચનારા પણ હોય, પણ વિનિમય માટે ચીજ વસ્તુઓ ન હોય તો પણ બજાર અસ્તિત્વમાં આવતું નથી। બજારમાં ઉત્પાદક કે વેચનાર પોતાનો નફો મહત્તમ કરવાના આશયથી વસ્તુઓ કે સેવાઓના વિભિન્ન પ્રકારો તેમજ સ્વરૂપો બહાર પાડે છે। બજારની અંદર ઉત્પાદકો હોય કે વેચનારા હોય એ પોતાની ચીજ વસ્તુઓ જે છે એને વધારેમાં વધારે વેચવા માટે પ્રયત્નો કરતા હોય છે। જો વધારે વેચાણ થાય તો એનો નફો પણ મહત્તમ થાય, નફો પણ એ વધારે કમાઈ શકે, એટલા માટે અલગ અલગ પ્રકારની વિભિન્ન ચીજ વસ્તુઓ જે છે એ બહાર પાડતા હોય છે અને તે વસ્તુઓ તથા સેવાઓ પ્રતિ ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન કરે છે। જે ગ્રાહકો છે, જે ખરીદનારાઓ છે, એને વધારેમાં વધારે એ પોતાની ચીજ વસ્તુઓ તરફ આકર્ષવા માટેના પ્રયત્નો કરવામાં આવે, જેને આપણે જાહેરાત પણ કહીએ છીએ। જ્યારે ખરીદનાર વસ્તુઓ કે સેવાઓના ઉપભોગમાંથી પોતાનો સંતોષ મહત્તમ કરવા વસ્તુઓ અને સેવાઓનું આદર્શ સંયોજન ખરીદે છે। જે ખરીદનાર હોય એને પોતાને મહત્તમ સંતોષ મળે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવાથી, બરાબર, તો એવા પ્રકારની ચીજ વસ્તુઓનું સંયોજન કરી અને ત્યારબાદ ખરીદનારાઓ જે છે એ ચીજ વસ્તુઓ ખરીદે છે। ત્યાર પછી સંપર્ક। બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા એક અથવા બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે છે। બજારની અંદર વસ્તુ કે સેવાનો વિનિમય કરવા માટે, ખરીદી અને વેચાણ કરવા માટે ખરીદનારાઓ અને વેચનારાઓ જે છે એ પ્રત્યક્ષ રીતે અથવા તો પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં હોય છે અથવા તો સંપર્કમાં આવે છે। આ સંપર્ક પ્રત્યક્ષ કે પરોક્ષ પણ હોઈ શકે, સીધી રીતે સામસામે પણ હોય અને પરોક્ષ રીતે પણ એકબીજાના સંપર્કમાં હોય છે। વર્તમાન સમયમાં ખરીદનારા અને વેચનારા એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે છે અથવા તેઓ નીચેની રીતે સંપર્ક કરે છે। અત્યારના સમય પ્રમાણે તમે જુઓ તો ખરીદનારા અને વેચનારા જે છે એ ઘણી વખત રૂબરૂ એકબીજાના સંપર્કમાં આવે, સામસામે એકબીજાના સંપર્કમાં હોય, અથવા તો સંપર્કમાં આવવા માટેની રીતો છે। એમાં પહેલું છે ટેલી શોપિંગ, જેમાં તેઓ વસ્તુઓ કે સેવાઓની જાત ખરાઈ કરી ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદીનો ઓર્ડર આપે છે। ટેલી શોપિંગ દ્વારા તમે ટીવીની ચેનલ નાપતુલ છે એની અંદર તમે જોતા હશો કે ટેલી શોપિંગ માટે તમને આકર્ષવામાં આવે છે, તમારી સાથે વેચનારાઓ જે છે એ સંપર્ક જાળવે છે, જે તે ચીજ વસ્તુઓ જે છે એ તમને ટેલિવિઝનની અંદર બતાવવામાં આવે છે અને નીચેનો ફોન નંબર લખેલો હોય, એ ફોન નંબર ઉપરથી તમે ફોન કરી અને એને ઓર્ડર આપી શકો છો, એની સાથે સંપર્ક જાળવી અને ખરીદી કરી શકો છો। તો આવી રીતે ટેલિફોન દ્વારા જે ઓર્ડર આપવામાં આવે, ખરીદી કરવામાં આવે, એ ટેલી શોપિંગ તરીકે ઓળખાય છે। બીજું ઓનલાઈન શોપિંગ, એનાથી આપણે સૌ પરિચિત છીએ। વાણિજ્ય વ્યવસ્થાના પ્રકરણ નંબર 4ની અંદર પણ આપણે જોયું હતું કે ઓનલાઈન ખરીદી કઈ રીતે થાય, ઓનલાઈન ખરીદી માટેના જે સોપાનો છે એ પણ આપણે સમજ્યા હતા, જેમાં તેઓ ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવાના વેચનારની વેબસાઇટ પર જઈ વસ્તુઓ કે સેવાઓની પસંદગી કરે છે। ઓનલાઈન શોપિંગની અંદર શું હોય કે ભાઈ ગ્રાહકો જે છે, ખરીદનારાઓ જે છે, એ જે તે વેચનારા જે છે, જે તે વેચનાર કંપની છે એની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને વસ્તુની પસંદગી કરે છે તો ખરીદી કરે છે અને એ પ્રમાણે વસ્તુ પસંદ પડે તો ખરીદી માટેનો ઓર્ડર પણ આપે છે। આમ વર્તમાન સમયમાં ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો દ્વારા વસ્તુઓ કે સેવાઓના ખરીદનારા અને વેચનારા પરોક્ષપણે એકબીજાના સંપર્કમાં આવે છે। અત્યારના આધુનિક સમયની અંદર, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સમયની અંદર ખરીદનારાઓ અને વેચનારાઓ જે છે એ ટેલી શોપિંગના માધ્યમથી અથવા તો ઇન્ટરનેટના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવી ચીજ વસ્તુઓ અને સેવાઓ જે છે એની ખરીદ અને વેચાણની પ્રવૃત્તિઓ કરે છે। ત્યાર પછી કિંમત। બજારમાં ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ। ખરીદવા માટે અને વેચવા માટે જે ચીજ વસ્તુઓ છે એની કિંમત પણ નક્કી થયેલી હોવી જોઈએ। કિંમત વગર વિનિમય થઈ શકે નહીં, કિંમત વગર ચીજ વસ્તુની અદલાબદલી થઈ શકે નહીં, તો કિંમત અગાઉથી નક્કી કરેલી હોવી જોઈએ। બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની માંગ અને તેના પુરવઠાના પરિબળ દ્વારા નક્કી
થાય છે। બજારની અંદર ચીજ વસ્તુ કે સેવા જે છે એની કિંમત શેના દ્વારા નક્કી થાય? તો કે ચીજ વસ્તુની માંગ કેવા પ્રકારની છે, ચીજ વસ્તુનો પુરવઠો બજારની અંદર કેવા પ્રકારનો છે, એ પ્રમાણે ચીજ વસ્તુની કિંમત નક્કી થતી હોય છે। સામાન્ય રીતે માંગ અને પુરવઠો જ્યાં ભેગા થાય, માંગ અને પુરવઠા રેખા જ્યાં છેદે, જ્યાં સરખા થઈ જાય, ત્યારે એ વસ્તુ જે છે એની કિંમત નક્કી કરવામાં આવે છે। જે અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની ખરીદનારાઓની માંગ અને વસ્તુ કે સેવાના વેચનારાઓ દ્વારા અપાતા પુરવઠા દ્વારા નક્કી થાય છે। ચીજ વસ્તુની બજારની અંદર કિંમત જે છે એ કઈ રીતે નક્કી થાય? તો કે ખરીદનારાઓની માંગ કેવા પ્રકારની છે અને સામેની બાજુએ વેચનાર જે છે એનો પુરવઠો બજારની અંદર કેવા પ્રકારનો છે, તો માંગ અને પુરવઠા દ્વારા બજારની અંદર ચીજ વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે છે। પછી છે બજારની સ્થિતિ અંગેની જાણકારી। બજાર સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારને હોવી જરૂરી છે। બજારની પરિસ્થિતિ કેવા પ્રકારની છે એની જાણકારી ખરીદનારાને પણ હોવી જોઈએ અને વેચનારાને પણ હોવી જોઈએ। દાખલા તરીકે વેચનારને એ જાણ હોવી જોઈએ કે કેવા પ્રકારની ચીજ વસ્તુઓ જે છે એની ગ્રાહકોને જરૂર છે। ખરીદનારાઓને એ ખબર હોવી જોઈએ કે કેટલા પ્રકારના કેટલા પ્રમાણમાં વેચનારાઓ બજારની અંદર છે, કઈ ચીજ વસ્તુ કેટલી કિંમતે મળે છે, બજારની અંદર હાલની પરિસ્થિતિ કેવા પ્રકારની છે એની જાણકારી હોવી જોઈએ। બજારમાં ફુગાવો અને મંદીના વલણો હોય અથવા કોઈ કુદરતી કે માનવીય આફત આવી હોય તેવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ કે ખરીદી સંદર્ભના યોગ્ય સમયે યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણય લઈ શકાય। બજારની અંદર ફુગાવાની પરિસ્થિતિ હોય, મંદીની પરિસ્થિતિ હોય કે કોઈ કુદરતી આફત હોય, માનવીય આફત હોય, આવા સંજોગોની અંદર વેચાણ કે ખરીદીના સંદર્ભમાં યોગ્ય નિર્ણય લઈ શકાય એટલા માટે ખરીદનારા અને વેચનારા બંનેની પાસે બજારની સ્થિતિની જાણકારી હોવી આવશ્યક છે। ત્યાર પછી બજારનું વર્ગીકરણ। બજાર જે છે એના કઈ રીતે ભાગ પાડવામાં આવે, એને કઈ રીતે વર્ગીકૃત કરવામાં આવે એ અહીંયા આપેલું છે કે ભાઈ અર્થશાસ્ત્રીઓએ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોના આધારે એ કરે છે। અર્થશાસ્ત્રીઓ છે એ બજારનું વર્ગીકરણ કરવું હોય તો એના અલગ અલગ માપદંડ છે, એના અલગ અલગ મેઝરમેન્ટ છે, એના આધારે બજારનું વર્ગીકરણ કરવામાં આવે છે। જે અનુસાર સ્થાન આધારિત બજાર એટલે કે કોઈ સ્થળ ફિક્સ હોય, સમય આધારિત બજાર એ જ સમયે બજાર થાય ભેગું થતું હોય, વસ્તુના સ્વરૂપ આધારિત બજાર, વસ્તુના જથ્થા આધારિત બજાર, નિયંત્રિત બજાર અને હરીફાઈ આધારિત વગેરે, આ અલગ અલગ વિભિન્ન પ્રકારના બજારોના વર્ગીકરણ અર્થશાસ્ત્રીઓએ કરેલા છે। આગળ આ જ બધા જે પ્રકારો છે એને આપણે વિસ્તારપૂર્વક સમજીશું, જેમાં આપણે 3 પ્રકાર છે એ મુખ્ય છે બજારના: સ્થાન આધારિત બજાર, જથ્થા આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર। આના વિશેની આપણે સમજૂતી જે છે એ આગળ મેળવવાની છે। પેલું છે સ્થાન આધારિત બજાર। સ્થાન આધારિત બજાર કોને કહેવાય? તો કે સ્થાન આધારિત બજારને તેના ભૌગોલિક વિસ્તારને આધારે વિભાજિત કરવામાં આવે છે અને આ વિભાગીકરણ નીચે મુજબ છે। સ્થાન આધારિત જે બજાર હોય એ ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં લઈ અને એનું વર્ગીકરણ કરવામાં આવે છે। કોઈ નક્કી કરેલું સ્થળ કે કોઈ નક્કી કરેલું ભૌગોલિક સ્થળ જે છે એને નક્કી કરી અને સ્થાન આધારિત બજાર છે એનું વર્ગીકરણ કરવામાં આવે છે। એના પેટા પ્રકારો આપેલા છે। એમાં પહેલું છે સ્થાનિક બજાર, જેને લોકલ માર્કેટ કહેવાય, અંગ્રેજીમાં જેને આપણે લોકલ માર્કેટ કહી શકીએ। સામાન્ય રીતે વસ્તુઓ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ વેચાણ થતું હોય તેવા બજારને સ્થાનિક બજાર કહે છે। જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન જે સ્થળ ઉપર થતું હોય અને ત્યાં જ એનું વેચાણ કરવામાં આવે તો આવા પ્રકારના બજારને સ્થાનિક બજાર તરીકે ઓળખવામાં આવે છે। સ્થાનિક બજાર કોઈ એક ચોક્કસ ગામ કે શહેર પૂરતું સીમિત હોય છે। એનો જે ભૌગોલિક વિસ્તાર છે એ સીમિત હોય, કાંઈક ગામ પૂરતું મર્યાદિત હોય અને કાં કોઈ એક શહેર પૂરતું એનું જે
વિસ્તાર છે, સ્થળ છે એ નક્કી હોય છે. દાખલા તરીકે માટીના વાસણોનું બજાર જે જગ્યાએ બનતા હોય ત્યાં જેનું વેચાણ થતું હોય તો એ લિમિટેડ બજાર એનું હોય, બરાબર. તો એને સ્થાનિક બજાર તરીકે ઓળખવામાં આવે છે, લોકલ માર્કેટ તરીકે ઓળખવામાં આવે. બીજું પ્રાદેશિક બજાર. જ્યારે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય છે ત્યારે તેને પ્રાદેશિક બજાર કહે છે. એક કોઈ ચોક્કસ પ્રદેશ પૂરતું, દાખલા તરીકે ગુજરાત અથવા તો સૌરાષ્ટ્ર, તો રાજ્ય કક્ષાનું બજાર કહેવાય, એને આપણે પ્રાદેશિક બજાર તરીકે પણ ઓળખી શકીએ. એટલા વિસ્તારની અંદર જ એ ચીજ વસ્તુઓ અને સેવાઓ જે છે એનું વેચાણ થતું હોય. એનો અર્થ એમ થાય કે એક જ રાજ્યમાં આવેલા વિભિન્ન બજારને પ્રાદેશિક બજાર કહે છે. આ બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલું હોય છે. રાજ્ય કક્ષાનું બજાર પણ કહેવાય અને રાજ્ય કક્ષાનું જે બજાર છે એ અલગ અલગ જિલ્લાઓ સુધી વિસ્તરેલું હોય. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતેના વિભિન્ન બજાર અને વડોદરા ખાતેના વિભિન્ન બજાર એ વાસ્તવમાં પ્રાદેશિક બજારો છે. અમદાવાદની અંદર તમે બજાર લઈ લ્યો કે વડોદરાનું બજાર તમે લઈ લ્યો, એને પ્રાદેશિક બજાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સુરતની ઘારી, પ્રાદેશિક ભાષાના ચલચિત્રો અને પ્રાદેશિક ભાષાના પુસ્તકો. દાખલા તરીકે નવનીત પબ્લિકેશન છે તો એનું બજાર જે છે એ પ્રાદેશિક બજાર છે. ત્યાર પછી સુરતની કોઈ વસ્તુ, દાખલા તરીકે ઘારી છે એ વખાણાતી હોય, પાટણ છે ત્યાંના ચીજ વસ્તુઓ કોઈ વખાણાતી હોય, બરાબર, તો એ ગુજરાત પ્રદેશ પૂરતું એ બજાર જે છે એનું સીમિત છે, તો એને પ્રાદેશિક બજાર તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય બજાર, દેશ લેવલે જે ચીજ વસ્તુઓ મળતી હોય એક જ પ્રકારની, તો એ રાષ્ટ્રીય બજાર છે, જેને નેશનલ માર્કેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે વસ્તુઓ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય તેવા બજારના કદને રાષ્ટ્રીય બજાર કહે છે. આ બજાર દેશના અલગ અલગ રાજ્યની અંદર વિસ્તરણ પામેલું હોય છે. દાખલા તરીકે ડેરી પ્રોડક્ટ્સ, અમૂલ. સાડીનું બજાર, હિન્દી ભાષાની નવલકથા, એટલે રાષ્ટ્રીય ભાષા છે આપણી, તો એને લગતું કોઈ પુસ્તક બહાર પાડતું હોય તો એનું બજાર જે છે એ રાષ્ટ્રીય કક્ષાનું બજાર હોય કે જે દેશ લેવલે હોય, જેને નેશનલ માર્કેટ તરીકે પણ ઓળખવામાં આવે. આંતરરાષ્ટ્રીય બજાર, ઇન્ટરનેશનલ માર્કેટ. આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર કહે છે. આ બજાર વિશ્વના વિવિધ દેશોના બજારો સુધી વિસ્તરિત હોય છે. અલગ અલગ દેશના જે બજારો હોય ત્યાં સુધી એ વિસ્તરણ પામેલું હોય. દાખલા તરીકે અહીંની કોઈ કંપની છે વિદેશના બજારની અંદર ચીજ વસ્તુઓનું વેચાણ કરે તો એ આંતરરાષ્ટ્રીય બજારની અંદર ચીજ વસ્તુ વેચે છે એવું આપણે કહી શકીએ. આ બજારમાં થતા ખરીદ વેચાણને આયાત નિકાસ શબ્દો દ્વારા ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અંગ્રેજી પુસ્તકો, મોબાઈલ છે, બધું આયાત અને નિકાસનો વેપાર પણ એને કહેવાય આંતરરાષ્ટ્રીય બજારમાં, કારણ કે એક દેશ બીજા દેશ પાસેથી ચીજ વસ્તુઓ ખરીદે અને વેચાણ કરે, બરાબર, તેને આયાત અને નિકાસનો વેપાર પણ કહેવામાં આવે છે. બજારોનું આ વર્ગીકરણ ભૌગોલિક રીતે જળ રહ્યું નથી, કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડતાઓ, ફ્રીજ અને કોલ્ડ સ્ટોરેજની સગવડતાઓના કારણે બજારોના વર્ગીકરણમાં ફેરફાર થઈ શકે છે. આ બજારનું જે વર્ગીકરણ છે એ કોઈ જળ વર્ગીકરણ નથી. આજના સમયની અંદર વાહન વ્યવહાર, વૈજ્ઞાનિક શોધખોળો, નવી નવી ટેકનોલોજીઓ, પછી ફ્રીજ અને કોલ્ડ સ્ટોરેજની સગવડતાઓ છે, એના કારણે બજાર જે છે એના વર્ગીકરણની અંદર ફેરફાર થઈ શકે છે. એકની એક જ વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે, એ રાષ્ટ્રની પણ, રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે અને આંતરરાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે છે, બરાબર. પછી બીજું છે જથ્થા આધારિત બજાર. માલ સામાનનો જે જથ્થો છે એના આધારે બજારનું વર્ગીકરણ. જથ્થા આધારિત બજારમાં મુખ્યત્વે બે પ્રકારના બજારોનો સમાવેશ થાય છે, જેમ કે જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. આપણે બીએના પહેલા પ્રકરણની અંદર જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીની વાત કરી હતી, બરાબર. એ જ આ જથ્થાબંધ બજાર અને છૂટક બજાર, મુખ્યત્વે જથ્થા આધારિત બજારના બે પેટા પ્રકાર, જથ્થાબંધ અને છૂટક. પેલું છે જથ્થાબંધ બજાર. જથ્થાબંધ બજાર એ એક એવું બજાર છે કે જેમાં મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે. હોલસેલ માર્કેટ જેને કહેવાય, અને જથ્થાબંધ વેપારી હોય એને હોલસેલર કહેવાય, કે મોટા જથ્થાની અંદર ચીજ વસ્તુઓનું જે વેચાણ થતું હોય એને જથ્થાબંધ બજાર કહેવાય.
જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે છે અને તેને છૂટક બજારના વેપારીઓને વેચે છે. જથ્થાબંધ વેપારી શું કરે કે જથ્થાબંધ બજારમાંથી મોટા પ્રમાણમાં ચીજ વસ્તુઓનું ખરીદી કરશે અને ત્યાર પછી એના ભાગ પાડી જરૂરિયાત પ્રમાણે છૂટક વેપારીઓ જે છે એને એ ચીજ વસ્તુઓનું વેચાણ કરે છે. આમ આ બજારમાં છૂટક વેચાણ કરતા નાના નાના વેપારીઓ ખરીદનાર બને છે. જથ્થાબંધ વેપારની અંદર ગ્રાહકો કોણ હોય તો કે છૂટક વેપારીઓ. નાના નાના વેપારીઓ છે એ જથ્થાબંધ વેપારી પાસેથી એને જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓની ખરીદી કરે છે. અને આમ જથ્થાબંધ બજારનો વેપારી ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની એક મહત્વની કડી બને છે. જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક એટલે જે માલ સામાન બનતો હોય ઉત્પાદન થતું હોય એ, અને જે છૂટક વેપારી છે એ બેયને જોડતી કડી છે કોણ? જથ્થાબંધ વેપારી. ઉદાહરણ તરીકે જથ્થાબંધ અનાજનું બજાર, જથ્થાબંધ અનાજ જ્યાં મળતું હોય, માર્કેટિંગ યાર્ડ હોય, એપીએમસી સેન્ટર હોય તો એને જથ્થાબંધ બજાર કહેવામાં આવશે. છૂટક બજાર, છૂટક બજારમાં વસ્તુઓનું ખરીદ વેચાણ નાના પાયે એટલે કે નાના જથ્થામાં થાય છે. છૂટક બજારની અંદર જે છૂટક વેપારીઓ છે એ ચીજ વસ્તુનું વેચાણ જે છે એ નાના પાયા ઉપર કરે છે, નાના નાના જથ્થાની અંદર કરે છે. આમ છૂટક બજારના વેપારીઓ પણ બજારની અન્ય એક મહત્વની કડી બની ગ્રાહકો સુધી ચીજ વસ્તુઓ પહોંચાડે છે. છૂટક વેપારીઓ પણ જથ્થાબંધ વેપારી અને ગ્રાહકોને જોડતી કડી છે. તે પણ એક અગત્યનો ભાગ ભજવે છે કે જે જથ્થાબંધ વેપારી પાસેથી ચીજ વસ્તુઓની ખરીદી કરી અને ગ્રાહકો સુધી પહોંચાડે છે. છૂટક બજારના વેપારીઓ જથ્થાબંધ બજારમાંથી વસ્તુઓની મોટા જથ્થામાં ખરીદી કરી નાના નાના જથ્થામાં એટલે કે ગ્રાહક વર્ગને ઉપભોગતાઓ સુધી એ પહોંચાડે છે એટલે કે એને વેચે છે. છૂટક વેપારી શું કરે? જથ્થાબંધ વેપારી પાસેથી માલ સામાનની ખરીદી કરી અને અંતિમ ઉપભોક્તા કન્ઝ્યુમર જેને કહેવાય ત્યાં સુધી એને પહોંચાડે છે. આમ છૂટક બજારના વેપારીઓ વસ્તુઓનું પુનઃ વેચાણ કરે છે અને ગ્રાહકોને તેઓની જરૂરિયાત અનુસાર વસ્તુઓ અને સેવાઓ પહોંચાડે છે. છૂટક વેપારીઓ જે છે એ વસ્તુઓનું પુનઃ વેચાણ કરે. પુનઃ વેચાણ એટલે એક વખત જથ્થાબંધ વેપારી આગળથી ખરીદી કરી ફરી પાછી એને વેચાણ માટે મૂકે છે અને ગ્રાહકોની જે જરૂરિયાતો છે એ ગ્રાહકોની જરૂરિયાત અનુસાર ચીજ વસ્તુઓનું છૂટા પાયા ઉપર એ વેચાણ કરે છે. આમ એને શું કહેવાય? છૂટક બજાર. તો અહીંયા સુધી રાખીએ. આગળનું વર્ગીકરણ છે એ હવે પછીના લેક્ચરની અંદર આગળ વધારશું.